સાહેબ જે રીતે પહેલું તો આપણું નામ ને પરિચય. મારું નામ દિલીપ ચૌહાણ, ઇન્ચાર્જ સ્ટેશન ઓફિસર ભુજ નગરપાલિકા. જે રીતે અટાણે વેક્સિનની આપણી ટીમ કરવામાં આવી રહી છે, તો કેટલા કેસો આવેલા છે બોડીઓના ને કયા વિસ્તારનું કેટલી બોડીઓને આપણે રિક્સી કરીને બહાર કરવામાં આવી? વોટર રેસ્ક્યુના ચોમાસાના હિસાબે આપણે વધારે કોલ આવતા હોય છે. તો ગત એક માસની અંદર 6 કોલ આવેલ છે, જેમાંથી 3 છે ભુજ શહેરના હતા અને 3 ભુજ શહેરની બહારના હતા. કેટલી ટીમો આનામાં કામગીરી કરવામાં આવતી હોય છે અને આજે બોડી આપણે તમને કોલ કઈ રીતનો આવતો હોય છે અને કઈ રીતે તમને જાણ થાય છે? વોટર રેસ્ક્યુના કોલ આપણે ફાયર સ્ટેશનના નંબર પર આવતા હોય છે અને કોલ આવ્યા પછી આપણી ટીમ જતી હોય છે. લોકોને શું એનામાં સંદેશો મળશે કે માર્ગદર્શન મળશે કે ફાયરને કઈ રીતે કોલ કરવો ને કઈ એને વિગતો એનું પૂરી આપી? ફાયર કોલ માટે આપણા જે નગરપાલિકાના નંબર છે 99-251-70-24 અને જે લેન્ડલાઇન નંબર છે 02832-24-73 એના ઉપર કોલ કરવાનો રહે છે. તો હમીરસરની આપણે વાત કરી કે અમુક પણ બીજા ઘણા વિસ્તારો છે તો બોડીઓ આપણે રેસ્ક્યુ કરી છે, કઈ રીતની બોડી હોતી હોય છે અને કેટલા દિવસ લાગી જતા હોય છે? એ તો આમાં આપણે નક્કી ના કહી શકીએ, પણ જનરલી શોધખોળ દરમિયાન 4-5 કલાકની મહેનતથી મળી જતું હોય છે. એક બોડી એવી પણ નથી કે એક ટાંકો એનામાં ગળી ગયો તો એનામાં પણ ઘણો તમને સમય લાગો તો કઈ રીતે આખું એનું કામગીરી કરવામાં આવી? એમાં આપણી ટીમ દ્વારા કામગીરી કરવામાં આવેલી હતી અને મહેનતથી મળી ગયેલી હતી. દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ. શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક. એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ. ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ. ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુમૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે. દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર. 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક. એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ.